अतुलित बलधाम हेम शैलावत सकल गुण निधान हस्तो मां सर्वदमय कंसो मां ज्योतिर्गमय मृत्युर्मां मृतंगमय। बोलो सत्य सनातन धर्म की। તમે ધર્મ કાર્યમાં આવ્યા છો એકવાર જય હારીથી બોલી નાખો અને હારું લાગે। બોલો સત્ય સનાતન ધર્મ की। હવે એમ લાગે કે આ હિન્દુઓને ત્યાં કાર્યક્રમ નથી। બાલુ બાપાને ત્યાં મનોરથમાં અનિલભાઈ આનંદજીને માન આપીને ઉપસ્થિત અખંડ ભૂમંડલાચાર્ય વલ્લભ પીઠાધીશ ચંપારણે મળેલી અને ત્યાંથી વળી ગાડી કરી પૂજ્ય દ્વારકેશલાલજી મહોદય અહીંયા ઉપસ્થિત દરેકના હૃદયમાં સ્થિત અસ્તિત્વને મારા પ્રણામ। બાપજી સાથે તો મારો વર્ષો જૂનો નાતો છે, હૃદયના સંબંધો છે। જે કંઈક બોલવું જોઈએ એને વચનામૃતમાં કહી દીધું હોય, પણ એનો પ્રેમ એટલે આગ્રહ કર્યો એટલે થોડી વાર તમારે સહન કરવો પડશે। ધર્મની આ પરંપરા છે, સનાતન ધર્મ। માણસ જન્મે છે હિન્દુ તરીકે, પછી બધું બને છે, પછી સંપ્રદાયમાં જાય છે। આપણે વાતો કરીએ અમે ધાર્મિક છીએ, અમે આ સંપ્રદાયના છીએ। બાવાશ્રી વધારે ત્યારે આપણે બધા વાઘા પહેરી લઈએ, તિલક કરવા માંડીએ। આનો 24 કલાક ટક્યું રહે તો કેટલું સારું લાગે। એક પ્રકારની સિસ્ટમ થઈ ગઈ છે અત્યારે। ભાગવત કરે ત્યારે એક હરખા જવાબ લઈ તિલક કરી નાખે। દિવસે આપણને એમ લાગે કે આપણા તો કેટલા ધાર્મિક, રાતે દારૂ પીને ડાયરામાં પૈસા ઉડાડે। આ બધી કટુ વાસ્તવિકતા છે અને બીજાની બુરાઈ કરવામાં આપણે હોશિયાર। બુરાઈ કરો એના કરતા પોતાની જાતને બહેતર બનાવો। મુસ્લિમોની વાત કરીએ તો 5 ટાઈમ નમાજ પડે છે। આપણી પાસે એક વખત રામનવમી કે જન્માષ્ટમીએ મંદિરે જવાનો સમય નથી, ક્યાં મોટે હિન્દુ કેવડાવો છો। ગૌ માત કી જય, ગવત્યા બંધ કરો એવું બોલીએ છીએ તો આપણે કેટલા લોકો ગાયો પાળીએ છીએ। સનાતન ધર્મની પરંપરાઓ છે આ બધી। સંસ્કૃતિ તો ટકી રહેશે। આવતા સમયમાં વિકટ સમસ્યાઓ, એક સમયે તો સુરત છોકરો હોય તો પરણી જાય, હવે વિદેશ હોય તો પરણે। બોલો, એક આંધળું અનુકરણ। આપણે કેટલી હદ સુધી દિવસે દિવસે વૃદ્ધાશ્રમો વધે છે એ ડેવલપિંગ નથી, કલંક છે, કલંક। જે દેશમાં શ્રમણ જન્મ હોય એ દેશમાં વૃદ્ધાશ્રમ એ કલંક છે, ખુશી થવા જેવું નથી। અને પાછા આપણે આપણી જાતને ધાર્મિક કેવડાવીએ છીએ। પોતાના માટે જીવે છે ને એનું મરણ થાય છે, બીજાના હાથું જીવે છે એનું સ્મરણ થાય છે। પણ દ્રષ્ટિનો ભેદ છે, બીજાની ખામીઓ ગોતી, ખાસિયતોને એક્સેપ્ટ નથી કરતા। સમય મળે ને તો કોકને ટેકો કરજો, ટકો ન કરાય। ધાર્મિકતા એ છે તમારી ભીતર, તમારી અંદર પ્રેમ જાગે। 252 ની વાર્તાઓ આપણે સાંભળી હશે પુષ્ટિ સંપ્રદાયમાં। ગુસાઈજી મહારાજ સવારમાં સ્નાન કરી વર્ષમાં જારીથી લઈને જતા હતા, કોઈ સ્ત્રી બેશુદ્ધ થઈ ગઈ, પડી ગઈ રસ્તામાં, પાણી કરતી હતી, કોઈ પાણી ન હતું, બધા ના પાડી, ના ન જવાય, મળે છે ત્યાં। ગુસાઈજીએ જારીજીની જળમાંથી પાણી નાખ્યું। શું કારણ? એમાં મારો પ્રભુ બિરાજે છે। આ જે વિચારધારા છે, સિયારામ નહીં સબ જગ જાની કરો પ્રણામ જોઈ। પણ આપણી તો મેન્ટાલિટી છે કે હરખાઈ હોય તો એને બોલાવો, દાંત કાઢે તો માફી કાઢે। બોલો, આની આમાં એટલા કઢાય, આની આમાં એટલા કઢાય, ફૂટપટીયું લઈને નીકળેલો આ સમાજ। પણ આવું ગણિત ઉપર લાંબુ નભશે નહીં જ્યાં સુધી તમારી ભીતર પ્રેમ નહીં જાગે કોઈ માટે, ત્યાં સુધી તમે ધાર્મિક કેળવવાની લાયક જ નથી। તમે જો પરિવારને પ્રેમ કરો, સમસ્ત જગતને પ્રેમ કરો તો પરમાત્મા તમને પ્રેમ કરશે। અને પુષ્ટિ સંપ્રદાય તો પ્રેમ માર્ગ છે। પૂરું વ્રત, પૂર્વ ગોકુળવાસી, મથુરાવાસી બધા પ્રેમમય છે, કોઈ વિકારની વાત નથી। આ પ્રેમ એ તો અલૌકિક તત્વ છે। અને ઈ સંપ્રદાયમાં
ત્યારે આપણે આવીએ ત્યારે અંદરથી રાજીપો થાય કે આ તો બધા ઠાકોરજીને પ્રેમ કરનારો વર્ગ છે. એટલે સૌથી પહેલી બાબત એ તમારી ભીતર છૂટેલા પ્રેમને જગાડો. અને જ્યારે તમારી અંદર છૂટેલો પ્રેમ જાગશે ને ત્યારે તમારી અંદરથી મારું તારું જતું રહેશે, નાના મોટું વયું જશે, ઊંચ નીચ વયું જશે. અને એ નહીં જાય ત્યાં સુધી હિન્દુત્વને બચાવવાની વાતો કરવી ખોટી છે. માણસ ધર્મથી વિમુખ થતો જાય છે, આગો થતો જાય. શું કારણ? એમાં વાંક ધર્મગુરુઓનો છે કે સત્ય સમજાવી નથી શક્યા. જો સત્ય સમજાવી શક્યા હોય, પણ તમે એક જ કલ્પના કરો, આજે બાપજી મુસ્લિમો ઉર્દુ ભણે છે એટલે એને કુરાનની ખબર છે, ઈસાઈઓ ઇંગ્લિશ ભણે છે એટલે એને બાઇબલની ખબર છે, અને આપણે હિન્દુઓને ધર્મ ગ્રંથો ક્યાંય જ ખબર નથી. તમામ ધર્મ ગ્રંથો સંસ્કૃતમાં છે. આપણે સંસ્કૃતિ કેટલા વ્યાપ આગળ છે તમે નક્કી કરો. તો આપણે એની ઓરિજિનાલિટીની ખબર જ નહીં પડે. હજી પાછું વળવાનો સમય છે. ફેશન આવતી જાય છે, અમે બે અમારું એક. એક હતો ત્યાં લઈ ગયો હાલો તો હવે દિલ્હી બાજુથી તો નવી ફેશન આવી. છોકરા શું કામ હોવા જોઈએ, અને એનાથી આગળ વધ્યા લગ્ન શું કામ કરવા? આ પરિસ્થિતિ આપણને ક્યાં લઈ જશે? ચિંતાજનક બાબત છે આ બધી. આ ધર્માચાર્યો છે, ધર્મગુરુઓ છે, ધર્મસ્થાનો છે, એ સંસ્કૃતિને જાગૃત રાખવાનું કામ કરે છે. આપણી અંદર જે પડી છે, આપણા જેનેટિક ગુણ છે એને જાગૃત કરવાનું કામ કરે છે. અને આ મહાપુરુષો રાતથી આપણને દૂરથી લાગે કે આ ફોર્ચ્યુનરમાં નીકળે મજા આવે, એને પૂછો રાતનું હોવા મળે છે? પછી બહાર કાચ બંધ રાખો ને બધા બોલે છે મારા બેટાને કેવા જલસા એમ. પણ એકવાર તમે આ કરી જુઓ ત્યારે ખ્યાલ આવશે. કોઈ પણ ધર્માચાર્ય હોય એ એટલો બધો પરિશ્રમ કરે છે ધર્મને માટે, બધાની અંદર જાગૃત કરવા માટે. એટલે આજે બાલુ બાપાએ કરેલા આયોજનને મારી ખૂબ ખૂબ હૃદયની શુભકામના. અને આમાં તો ઈશ્વરની ગતિ છે, કોણ ક્યાં લઈ જાય કોઈ નક્કી ન કરી શકે. પરમાત્મા છે બધાના ઉપર, આપણને ક્યાં લઈ જશે? ઈશ્વર તારી અકલ ગતિ પતંગિયાના પેટે બધી. ભગત કવિ દુલા કાગે લખ્યું, પૃથ્વી તણો પીંડો ગયો રજલાવતો ક્યાંથી હશે? એ જગચાપ ફેરણ હારી કુંભાર બેઠો ક્યાં હશે? કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે? વીણે આંચળે દોનારીએ ગોપાલ બેઠો ક્યાં હશે? જોવા જાણવા ઘણી ઝંખના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી રહી. પરમાત્માને જાણવું બહુ અઘરું છે. ધર્મસ્ય તત્વમ હિતમ ગુહાયા મહાજનો એન ગતા સપંથા. ધર્મને જાણવું અઘરો છે, પણ જો ત્યાં જવું હોય તો મહાપુરુષોના રસ્તે આવજો, એમાંથી ધર્મની પ્રાપ્તિ થશે. આટલું કઈ આપ બધામાં બિરાતે પ્રણામ. જય શ્રી રામ.